हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महद वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरननदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 13।
ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ તસ્ય કર્તારમપિ મામ વિદ્ય કર્તારમવ્યયમ. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ. ભગવાન કે છે આ 4 પ્રકારના વર્ણની ઉત્પત્તિ, એનું સર્જન મેં કર્યું છે, પણ એ મારી ઈચ્છાથી મેં નથી કર્યું. ગુણ કર્મ વિભાગશઃ. ગુણનો વિભાગ છે અને કર્મનો વિભાગ છે. એનો અર્થ શું થાય? સત્વ પ્રધાન છે. જા સમજ 3 વસ્તુ થશે. ગુણથી બ્રાહ્મણ છે એટલે જે સાત્વિક છે, સત્વ પ્રધાન છે. કર્મ બ્રાહ્મણ છે એટલે જે બ્રાહ્મણ કર્મ કરી રહ્યો છે. ક્ષમઃ દમઃ, યજ્ઞ કરવો, કરાવવો, શાસ્ત્ર અધ્યયન કરવું, શાસ્ત્ર અધ્યયન કરાવવું, આ બધા શું છે? બ્રાહ્મણ કર્મ છે. અને સમાજમાં આપણે જોઈએ છે જાતિ બ્રાહ્મણ. વિચાર તો 3 પ્રકારથી બ્રાહ્મણ શાસ્ત્રમાં જોઈએ તો છે. જાતિ બ્રાહ્મણ છે, કર્મ બ્રાહ્મણ છે અને ગુણ બ્રાહ્મણ છે. એ જ રીતે જાતિ ક્ષત્રિય છે, કર્મ ક્ષત્રિય છે અને ગુણ ક્ષત્રિય છે. જાતિ વૈશ્ય છે, કર્મ વૈશ્ય છે અને ગુણ વૈશ્ય છે. એ જ રીતે જાતિ શુદ્ર છે, એ જ રીતે કર્મ શુદ્ર છે અને ગુણ શુદ્ર છે. બરાબર. તો આ પ્રકારથી જ્યારે આપણને જોવા મળે છે. પણ એક બીજું પણ છે કે જે ગુણ બ્રાહ્મણ છે એ કર્મ બ્રાહ્મણ હોય એવું જરૂરી નથી. બરાબર સમજો. અને જે કર્મ બ્રાહ્મણ છે એ ગુણ બ્રાહ્મણ પણ હોય એવી કોઈ જરૂરિયાત નથી. જાતિ બ્રાહ્મણ છે પણ કર્મથી એ બ્રાહ્મણ જ હોય અથવા ગુણથી એ બ્રાહ્મણ જ હોય એવું પણ જોવા મળતું નથી. વિચાર, ધારો કે કોઈ બ્રાહ્મણ ને ત્યાં જન્મ્યો છે તો જાતિ બ્રાહ્મણ છે, પણ શું એના કર્મ બ્રાહ્મણ ના છે ખરા? અને ધારો કે કર્મ બ્રાહ્મણ ને કરી રહ્યો છે, એટલે કે કર્મકાંડ કરે છે, મંદિરમાં પૂજા કરે છે, તો જાતિ બ્રાહ્મણ છે અને કર્મ બ્રાહ્મણ છે. પણ જાતિ બ્રાહ્મણ ને કર્મ બ્રાહ્મણ હોવાથી એ ગુણ બ્રાહ્મણ છે એવું પાક્કું છે? જો વિચાર. આમ કોઈ પણ રીતે જો જાતિ ક્ષત્રિય ભલે હોય પણ એનામાં ક્ષત્રિયના ગુણ હોય એવું જરૂરી નથી. વૈદિક કાળ એવો હતો, શંકરાચાર્યજી ભગવાનના પણ કાળ એવો હતો કે આ પ્રકારથી સ્પષ્ટ દેખાતું હતું કે આ ગુણ બ્રાહ્મણ છે, કર્મ બ્રાહ્મણ છે અને જાતિ બ્રાહ્મણ છે. ત્રણે જાતિ, ગુણ અને કર્મ ત્રણે એક વખતે દેખાતા હતા. પણ અત્યારના આધુનિક કાળમાં આપણે જોઈએ તો શું છે? આ દેખાતું નથી. જો વિચારજો. એટલું જ નહીં, આગળ ભગવાન આપણને કહી જ ગયા, જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ त्यक्त्वा देहम पुनर्जन्म न विद्यते मामेति. હે અર્જુન, મારા કર્મ અને મારા ગુણ અને મારા જન્મ જે દિવ્ય છે એને જે ઓળખે છે, જાણે છે, એને આ શરીર છોડ્યા પછી ફરીથી જન્મ ધારણ કરવો પડતો નથી. તો મનુષ્ય જીવનનું લક્ષ્ય તો શું છે? પરમાત્મા તત્વને જાણવું અને જન્મ મરણના ચક્કરમાંથી છૂટવું. સીધી વસ્તુ. તો પરમાત્મા તત્વને જાણવા માટે મને માટે આવશ્યક શું છે? બહુ સુંદર ચર્ચા છે. તો કે પરમાત્મા તત્વને જાણવું હોય તો ગુણ બ્રાહ્મણ આવશ્યકતા છે. સાત્વિક હોવો જોઈએ. વ્યક્તિ કેવી હોવી જોઈએ? એને કર્મ સાત્વિક હોય, એનો આહાર સાત્વિક હોય, એનો વિચાર સાત્વિક હોય, એને ગુણ સાત્વિક હોય તો એ પરમાત્મા તત્વને ઓળખી શકે. અને જ્યાં સુધી એ ગુણ બ્રાહ્મણ બનતો નથી ત્યાં સુધી પરમાત્મા તત્વનું જ્ઞાન પણ થતું નથી. જો આ સમજ. એટલે શંકરાચાર્યજી અહીંયા ગીતામાં જ પ્રારંભમાં કહી ગયા કે છેવટે જે મનુષ્ય પ્રાપ્ત કરવાનું છે, શું પ્રાપ્ત કરવાનું? બ્રાહ્મણ બનવાનું નથી પણ બ્રાહ્મણત્વમ. જો આ સમજો, બ્રાહ્મણત્વમ એટલે કે બ્રાહ્મણપણું. આપણે ગુજરાતીમાં શું કહેવાય? બ્રાહ્મણપણું, જેને આપણે ગુણ બ્રાહ્મણ કહીએ. તો છેવટે મારું જે લક્ષ્ય છે, મનુષ્ય જીવનનું લક્ષ્ય જો પુનર્જન્મના ચક્કરમાંથી છૂટવાનું છે
તો એને માટે પહેલું પગથિયું તો કયું છે? ગુણ બ્રાહ્મણ. જો વિચાર, તો શાસ્ત્ર તો દરેકને પેલું ગુણ બ્રાહ્મણ કેમ બનવું એ જ શીખવે છે. લક્ષ્ય ગુણ બ્રાહ્મણ છે. જો સમજો, જાતિ બ્રાહ્મણને કઈ લાગતું ઓળખતું નથી. આપણે આગળ દ્રષ્ટાંત જોઈશું. એનો અર્થ શું થયો? ધારો કે કોઈ જાતિ બ્રાહ્મણ છે અથવા કર્મ બ્રાહ્મણ છે. જાતિ અને કર્મને ભેગા ધારો કે લઈ લઈએ કે જાતિથી પણ બ્રાહ્મણ છે અને કર્મથી પણ શું છે? બ્રાહ્મણ છે. એટલે કે બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યો છે અને કર્મકાંડ કરી રહ્યો છે. પણ એ ગુણથી બ્રાહ્મણ જ હશે એવું કહી શકીએ? ક્ષત્રિય જાતિમાં જન્મ્યો છે, કર્મ પણ ક્ષત્રિયના છે, પણ ગુણથી એ ક્ષત્રિય જ હશે એવું કહી શકીએ? વિચાર. તો એનો અર્થ શું થાય? જો એ કર્મકાંડ કરી રહ્યો છે પણ એની દ્રષ્ટિ જો ધન પર છે, આજકાલ જે ચાલે છે ને બધા બ્રાહ્મણોમાં, જો વિચાર, ગુણ બ્રાહ્મણ કોઈ રહ્યું જ નથી. ગુણ બ્રાહ્મણ શોધવાય અઘરા છે. આ વિચાર કે બધાની દ્રષ્ટિ તો ક્યાં છે? પૂજા કરતો હોય ને શેઠ આવે ને તો ભગવાનને કહી દે, ભગવાન બેસો શાંતિથી, આ પેલા શેઠનું જરા આગતા સ્વાગતા કરું પછી તમારી આગતા સ્વાગતા કરું. જો વિચાર, ધનની પ્રધાનતા થઈ ગઈ. ત્યાં શું થઈ ગઈ? ધનની પ્રધાનતા છે. અને જો ધનની પ્રધાનતા છે તો પછી શું થશે? જેની દ્રષ્ટિ ધન પર છે એ બ્રાહ્મણ નથી. એ કોણ છે? વૈશ્ય છે. આજે જે બધા બ્રાહ્મણો જે છે કેવા છે? વૈશ્ય છે. જો વિચાર, એટલે બ્રાહ્મણ એમ જયારે આપણે કહીએ ને તો એમાં પણ ચાર થઈ જાય. આ ચાર વર્ણ તો છે જ, એમાં પણ પાછા દરેકમાં ચાર થઈ જાય. એક બ્રાહ્મણ છે, એટલે ગુણથી પણ બ્રાહ્મણ છે અને કર્મથી પણ એ બ્રાહ્મણ છે. ભગવાન ગુણ અને કર્મ કહે ને, જો સમજો, ગુણથી એ બ્રાહ્મણ નથી, કર્મથી એ બ્રાહ્મણ છે, પણ ગુણથી એ ક્ષત્રિય હોઈ શકે. જો સમજો, તો એનો શું થાય? પેલો બ્રાહ્મણ છે, ક્ષત્રિય બ્રાહ્મણ છે, વૈશ્ય બ્રાહ્મણ છે અને શુદ્ર બ્રાહ્મણ છે. શુદ્ર બ્રાહ્મણ એટલે શું છે? કર્મ કરાવે, વાત પતી ગઈ. લાંબુ વિચારવા નહીં, લાંબુ ભણવા નહીં, 4 મંત્ર ભણી લીધા ને 4 મંત્રથી શું કરવાનું? જો વિચાર, શુદ્રતા છે એનામાં. આ વિચારજો. એ ધોતી જોવાની નહીં ગમે એવા હોય. જો આવી ક્યારેક કેટલાક બ્રાહ્મણો આપણે જોઈએ ને, ઓલું મને શું કરાવતો હોય. આ ઘણા મંદિરોમાં આપણે જઈએ, શુદ્રતા જ દેખાય આપણને. જો વિચાર, એમ એનો અર્થ શું થયો? એ કોણ છે? શુદ્ર બ્રાહ્મણ છે. એ જ રીતે પેલું ક્ષત્રિય જોઈએ. જો આ સમજો, તો ક્ષત્રિય છે પણ ક્યારેક એનામાં બ્રાહ્મણપણું પણ હોઈ શકે, ગુણ બ્રાહ્મણ એ હોઈ શકે. તો એનો શું થયો? એ ક્ષત્રિય બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે. જો આ સમજો, વૈશ્ય ક્ષત્રિય છે અને શુદ્ર ક્ષત્રિય છે. તો આ પ્રકારથી પણ આપણને શું જોવા મળે? વિવિધતા જોવા મળે છે. એ જ રીતે વૈશ્યમાં પણ જોવા મળે. બ્રાહ્મણ વૈશ્ય હોય, ક્ષત્રિય વૈશ્ય હોય, વૈશ્ય હોય અને શુદ્ર વૈશ્ય હોય. ત્યાં સમજો, એ જ રીતે શુદ્રમાં પણ જોવા મળે કે બ્રાહ્મણ શુદ્ર છે. જાતિ કર્મથી શુદ્ર છે પણ ગુણથી એ કેવો છે? બ્રાહ્મણ હોઈ શકે. જો એટલા માટે આપણા દેશમાં અનેક મહાત્માઓ તમે જુઓ, અનેક પ્રકારના જે ભક્તો થઈ ગયા, આ બધાને તમે જુઓ. મીરાબાઈ જે છે એ ક્ષત્રિય છે. જો આ વિચાર, પણ ગુણથી કોણ હતા? એ તો એને કોણ કહી શકાય? બ્રાહ્મણ ક્ષત્રિય છે. જો વિચારો, જ્ઞાનેશ્વર બ્રાહ્મણ જ કુટુંબમાં જન્મ્યા હતા અને ગુણથી પણ કોણ હતા? બ્રાહ્મણ જ હતા. તો એ બ્રાહ્મણ હતા. મીરાબાઈને આપણે શું કહી શકીએ? બ્રાહ્મણ ક્ષત્રિય હતા. નરસિંહ મહેતા કોણ હતા? વૈશ્ય. જો સમજો, મહેતા એટલે શું છે? વૈશ્ય છે. નાગર બ્રાહ્મણ કહેલો. એ જ રીતે મહાભારતમાં પેલો ચામડાનો વેપાર કરનાર, જો વિચાર, તો ચામડાનો વેપાર કરનાર એટલે શુદ્ર છે, પણ ગુણથી કોણ હતા? એ રૈદાસ તમે જુઓ, કબીર જુઓ તમે. કબીર હતા કોણ? વણકર હતા. જો એનો અર્થ શું થયો? જાતિથી ગમે તે હોય, કર્મથી ગમે તે હોય, પણ ગુણથી એ બધા કોણ હતા? બ્રાહ્મણ હતા. જો સમજ. અને આપણે યાદ કોને કરીએ છીએ? બ્રાહ્મણને યાદ કરીએ છીએ કે ગુણ બ્રાહ્મણને યાદ? સન્માન આપણે કોને આપીએ છીએ? જલારામ એમ કહીએ તો જલારામ બાબા કોણ હતા? વૈશ્ય હતા. જો સમજ, વૈશ્ય કે શુદ્ર મને ખબર નથી. લુહાણા એટલે વૈશ્ય કહેવાય. લુહાણા એટલે વૈશ્ય. જો સમજી દો. તો શાસ્ત્ર મહત્વ તો કોને આપી રહ્યું છે?
જાતિ કર્મને આપે છે કે ગુણને આપે છે? ગુણ બ્રાહ્મણ છે. જો અને સમાજમાં પણ આપણે યાદ કોને રાખીએ છીએ? જાતિ બ્રાહ્મણને યાદ રાખીએ છીએ, ગુણ બ્રાહ્મણને યાદ રાખીએ. જો સમજો, પણ દરેક વ્યક્તિને પોતાના ગુણ અને કર્મને અનુરૂપ જો એને કર્મ કરવામાં આવે તો એનો આંતરિક રીતે વિકાસ થઈ શકે. જો આ બરાબર સમજો. ગઈકાલે જ આપણે ચર્ચા કરીએ કે કર્ણને એને ખબર હતી કે ગુણથી હું ક્ષત્રિય છું, કર્મથી પણ એક ક્ષત્રિય જ હતો, પણ બહારથી અને જાતિથી એને શું ગણવામાં આવ્યો? શુદ્ર ગણવામાં આવ્યો. અને એને કારણે સતત એ શું કરતો રહેતો હતો? આંતરિક સંઘર્ષમાં રહેતો હતો. તો એનો અર્થ શું થયો? જેવા એના ગુણ હોય અને જેવા એના કર્મ હોય, તો ગુણને અનુરૂપ જો એને કર્મ આપવામાં આવે તો પછી શું થશે? આંતરિક રીતે કોઈ સંઘર્ષ હશે જ નહીં. એક. બીજું કે દરેક જો પોતપોતાના જાતિ અને ગુણ પ્રમાણે જો કર્મ કરી રહ્યા છે તો બહારથી કોઈ સ્પર્ધાનો પ્રશ્ન રહેશે જ નહીં. પરમ દિવસે મેં કહ્યું એમ કે પેલો મદારી છે તો એનો દીકરો પણ શું બનવાનો છે? મદારી જ બનવાનો છે. વેપારી છે તો એનો દીકરોને શું છે? જન્મતાથી જ એને ખબર છે કે મારે શું કરવાનું છે. જો વિચાર, આજે તો પેલો જન્મે અને ભણવા મૂકે ત્યારથી જ સંઘર્ષ ચાલુ થઈ જાય. આ વિચારી, આજનું જે ભણતર જે છે કેવું છે? બાળપણથી જ પેલાને સંઘર્ષ જ શીખવવામાં આવે. ત્યારે વૈદિક કાળમાં તો શું થતું? પેલો બ્રાહ્મણને ત્યાં જન્મ્યો એટલે એને ખબર જ છે કે મારે કયું કર્મ કરવાનું છે અને મારે કયા પ્રકારના ગુણ કેળવવાના. હવે એટલે બાળપણથી ત્યાં રામ ભગવાન જે છે ક્ષત્રિય હતા, તો એમને ખબર જ હતી કે મારે શું કરવાનું. એનો શું થાય? કર્મ કે ધનોપાર્જન માટેના જે કર્મ છે એ કર્મ શું થઈ ગયા? એના નિશ્ચિત જ થઈ ગયા. એટલે જ્યાં એમને 8, 9, 10 વર્ષના થાય એટલે તત્કાળ એમને શું કરવામાં આવે? ગુરુકુળમાં મૂકવામાં આવે. અને ક્ષત્રિયના બાળકો છે તો ગુરુકુળમાં શું કરવામાં આવે? એમને આ ધનુર્વિદ્યા શીખવવામાં આવે. આ સમજો બરાબર. અને એટલે ભગવાન અહીંયા જે કહી રહ્યા છે એમાં જાતિવાદની દ્રષ્ટિએ નથી, પણ આપણી આંતરિક ઉન્નતિ કેમ થાય? આધ્યાત્મિક ઉર્ધ્વીકરણ. સામાન્ય ધર્મ જેને આપણે સત્ય કહીએ, બ્રહ્મચર્ય કહીએ, તપઃ, શમઃ, દમઃ આપણે જે કહીએ છીએ એ માણસને માણસ બનાવે છે. તો માણસને આંતરિક રીતે સંઘર્ષથી જો મુક્ત કરવો હોય તો આ વિશેષ ધર્મ પણ શું છે? આવશ્યક છે. અને જો આંતરિક રીતે સંઘર્ષથી મુક્ત હશે તો પછી એને પછી મોક્ષની ઈચ્છા થઈ શકે. જો કર્મ અને એમાં જ જો એ ફસાયેલો રહેશે, એનું મન આ બધામાં અટવાતું જ ફરતું હશે, તો પછી પરમાત્માની ભક્તિ જેને આપણે કહીએ કે મોક્ષ શાસ્ત્ર જેને કહીએ, એને માટે એનું મન ઉપલબ્ધ થશે ખરું? કેમ? કે એનું મન તો ક્યાં છે? હું વારંવાર એટલે કહું છું કે આ બધા ગુણ જેને આપણે કહીએ, શમઃ કહીએ કે દમઃ કહીએ કે અમાનિત્વમ કહીએ, બ્રહ્મચર્ય કહીએ, તપઃ કહીએ, આ બધા જે ગુણ જે છે, છેવટે એ ગુણનું લક્ષ્ય એ છે કે તમારા મનને તમે મુક્ત કરો. વ્યવહારિક બાબતોથી, આંતરિક રાગ દ્વેષથી જ્યાં સુધી તમારું મન મુક્ત નહીં થાય ત્યાં સુધી એ તત્વ ચિંતન કરવું આપણા માટે શું છે? શક્ય જ નથી. મનને આપણે મુક્ત કરવાની જરૂર છે. અને ઓછામાં ઓછો જો સંઘર્ષ આપણે કરવો હોય તો પછી શ્રેષ્ઠ કયું છે? એ ક્ષત્રિય હોય અને ક્ષત્રિય કર્મ કરે. વિચાર, ગુણથી પણ ક્ષત્રિય છે અને કર્મ પણ જો ક્ષત્રિય છે તો આંતરિક રીતે એને કોઈ સંઘર્ષની જરૂર નહીં હોય. સહજ હશે. એને શું કહેવામાં આવે? સહજ. એ બ્રાહ્મણ જ છે અને બ્રાહ્મણના કર્મ કરી રહ્યો છે તો એને માટે જીવન કેવું હશે? સહજ થઈ જાય. જો સ્વભાવથી વૈશ્ય છે અને વૈશ્ય કર્મ એ કરી રહ્યો છે તો એને આંતરિક રીતે કોઈ સંઘર્ષની જરૂર પડે? શુદ્ર છે અને શુદ્ર કર્મ કરી રહ્યો છે તો એને આંતરિક રીતે કોઈ સંઘર્ષની જરૂર પડે જ. એને કોઈ પોતાની જાત સાથે લડવું નહીં પડે. કર્ણ સતત કોની સાથે લડી રહ્યો હતો? પોતાની જાત સાથે લડી રહ્યો હતો. સમજ? આમ આપણા ગુણ કંઈક હોય છે અને કર્મ કંઈક હોય છે, એટલે સતત આપણે પોતાની જાત સાથે શું કરવું પડે? સમાધાન કરવું પડે છે, સંઘર્ષ કરવું પડે, લડવું પડે છે. પણ તમે જો એવું કહેતા હોય કે આ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કર્મ જે છે કે શુદ્ર કર્મ જે છે એમાં જાતિવાદ નથી, ઊંચ નીચ નથી, તો
પછી સમાજમાં આ બ્રાહ્મણને આટલું બધું માન શું કામ આપવામાં આવે? બ્રાહ્મણને માન આપવામાં આવે છે એવું નથી, આ હકીકત એ છે. શંકરાચાર્યજી અહીંયા કઈ કહેતા નથી, આગળ કહેશે. ધારો કે એક મંદિર છે, મંદિરમાં પેલા પૂજારીએ શું કરવાનું છે? ભગવાનની સેવા કરવાની છે. ક્ષત્રિય છે એને એડમિનિસ્ટ્રેશન કરવાનું છે, રક્ષાનું કામ કરવાનું છે, સંચાલન કરવાનું છે અને રક્ષાનું સુરક્ષાનું કામ કરવાનું. વૈશ્ય છે એને શું કરવાનું છે? હિસાબ કિતાબ રાખવાનો છે. અને શુદ્ર છે એને શું કરવાનું છે? સેવા કરવાની, સફાઈ કરવાની. તો આપણું શાસ્ત્ર એવું કહે છે, જો આ બરાબર સાંભળો, બ્રાહ્મણનું એક પ્રકારનું જીવન છે, શુદ્રનું બીજા પ્રકારનું જીવન છે. પણ આપણું શાસ્ત્ર એમ કે છે કે જો બ્રાહ્મણ પ્રમાણિકતાથી બ્રાહ્મણ પ્રમાણેના કર્મ કરી રહ્યો છે, ક્ષત્રિય ક્ષત્રિયના કર્મ કરે છે, વૈશ્ય વૈશ્યના કર્મ કરે છે અને શુદ્ર શુદ્રના કર્મ કરે છે, તો શાસ્ત્રોની દ્રષ્ટિએ આ ચારે ચારમાં કોઈ ઊંચ નીચ નથી. કેમ કે ચારે ચારને શાની પ્રાપ્તિ થશે? સ્વર્ગની પ્રાપ્તિ થશે. આ શાસ્ત્ર જો આ જો બ્રાહ્મણ પ્રેમથી ભગવાનની સેવા કરી રહ્યો છે અને શુદ્ર પણ મંદિરમાં પ્રેમથી સફાઈનું કામ કરી રહ્યો છે, તો એ બંનેને શું મળવાનું છે? સ્વર્ગ જ મળવાનું છે. એનો અર્થ શું થાય? કર્મની દ્રષ્ટિએ જાણે કે ઊંચ નીચ દેખાય છે, પણ કર્મફળની દ્રષ્ટિએ તો ભગવાનની દ્રષ્ટિએ તો બધા કોણ છે? સમાન છે. ચારે ચારને સ્વર્ગની જ પ્રાપ્તિ થવાની. પોતાના કર્તવ્ય કર્મનું જે પાલન કરે છે એ કર્તવ્ય કર્મના પાલનના પુણ્ય સ્વરૂપે એને સ્વર્ગની પ્રાપ્તિ થાય. શુદ્ર સ્વર્ગમાં જ જવાનો છે અને બ્રાહ્મણે ક્યાં જવાનો છે? સ્વર્ગમાં જ જવાનો. તો શાસ્ત્ર તો ક્યાંય ભેદભાવ કરતું નથી. પણ બ્રાહ્મણને આપણે એટલા માટે માન આપીએ છીએ, એની પાસે જ્ઞાન છે. જો બ્રાહ્મણ પાસે ખાલી જ્ઞાન જ છે એમ નહીં, એ જ્ઞાન પ્રદાન કરવાની પણ એનામાં શક્તિ છે. હું આગળ તમને હંમેશા કહી દઈશ કે ડોક્ટર બનવું એક વસ્તુ છે, વકીલ બનવું એક વસ્તુ છે, એન્જિનિયર બનવું એક વસ્તુ છે, પણ એન્જિનિયરિંગનું ભણાવવું શું છે? જેટલા એન્જિનિયર બને, જેટલા આર્કિટેક્ટ બને, એ બધા પ્રોફેસર બની શકે? ડોક્ટર બની જશે, પણ ડોક્ટર પ્રોફેસર બની શકશે? જો વિચાર. તો બ્રાહ્મણ એટલે કે પોતાની પાસે જ્ઞાન પણ છે અને જ્ઞાન પ્રદાન કરવાની એનામાં શું છે? શક્તિ છે. જો વિચાર. અને જેની પાસે આપણે જ્ઞાન લઈએ એને અવશ્ય આપણે ઊંચું સ્થાન આપીએ જ છે. એટલે એ કોણ છે? જ્ઞાન દાતા છે આપણે. એટલું જ નહીં, ક્ષત્રિય જે છે એ ક્ષત્રિયનું પણ સંચાલન અથવા નિયંત્રણ કરનાર કોણ હતા? તમે જુઓ, દરેક રાજા હતા, પણ દરેક રાજાને પેલા રાજગુરુ હતા. વશિષ્ઠ જુઓ, વિશ્વામિત્ર જુઓ, ભારદ્વાજ જુઓ, ગર્ગ જુઓ, આ બધા કોણ હતા? રાજગુરુ હતા. દશરથને જયારે મુશ્કેલી ઊભી થતી હતી તો કોની પાસે જતા હતા? વશિષ્ઠ મુનિ પાસે જતા હતા. તો સમાજમાં માર્ગદર્શન કરવું, વ્યવસ્થા કરવી, જ્ઞાન પ્રદાન કરવું, એ તો બ્રાહ્મણનો સહજ ગુણ છે. એનો અર્થ શું થાય? સામાજિક વ્યવહારિક દ્રષ્ટિએ વિચારીએ તો ઓછામાં ઓછા સંઘર્ષ વાળું જીવન કોનું હશે? બ્રાહ્મણ બ્રાહ્મણ, ક્ષત્રિય ક્ષત્રિય, વૈશ્ય વૈશ્ય અને શુદ્ર શુદ્ર. કેમ? કારણ કે ગુણ અને કર્મ બંને કેવા છે? એના સમાન છે. જેવો એનો ગુણ છે એ જ પ્રકારે એ કર્મ કરી રહ્યો છે, એટલે એને કોઈ પ્રકારે પણ સંઘર્ષ છે જ નહીં. અને જો સંઘર્ષ નથી તો પછી એ આધ્યાત્મિક ક્ષેત્રમાં શું કરી શકે? આગળ વધી શકે. જો સમજ, ધર્મ છે, ભક્તિ છે, બધા જ કરે છે, પણ આંતરિક ઉન્નતિ જેને કરવી છે, આ છઠ્ઠા અધ્યાયમાં આવશે, ઉદ્ધરેદાત્મનાત્માનમ નાત્માનમ અવસાદયેત. અર્જુન, તું જ તારા આત્માનો ઉદ્ધાર કરનાર બન, તું જ તારા આત્માનું પતનનું કારણ બન નહીં. એનો અર્થ શું થયો? કોઈ તમારા પતનનું કારણ નથી, કોઈ તમારી ઉન્નતિનું કારણ નથી. તમે શું છે? આત્મૈવ હિ આત્મનો બંધુ, તમે જ તમારા મિત્ર છો. આત્મૈવ રિપુરાત્મન, તમે જ તમારા શત્રુ છો. કોઈના પર દોષ રાખવાની જરૂર છે જ નહીં. એનો અર્થ શું થયો? ઊંધી રીતે વિચારીએ તો આપણા જેવા ગુણ છે એને અનુરૂપ જો આપણે કર્મ સ્વીકારીશું તો અવશ્ય આપણું મન શું થશે? સંઘર્ષથી મુક્ત થશે. એટલા માટે જ કહું, ખાલી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર નહીં,
બરાબર સાંભળો. જેને સ્ત્રી ધર્મ કહેવામાં આવે, પુરુષ ધર્મ કહેવામાં આવે. સ્ત્રીનો એક સ્વભાવ છે, ગુણ છે જળ, અને પુરુષનો પણ શું છે? એક સ્વભાવ છે, ગુણ છે. સ્ત્રી સ્ત્રીના કર્મ કરી શકે, એ પુરુષ કરી શકે ને. આ છોકરાઓને રાખવા આપે ને ખબર પડી જાય. તો એક દિવસ રાખે ને એટલે શું કરે? એક દિવસ રાખે ને તોય ઘણું છે. આ સમય બહુ ઓછા એવો હોય કે આખો દિવસ પેલા છોકરાને રાખી શકે. એ પહેલી જ વસ્તુ, દરેક કામ છોકરાઓને સોંપવું હોય કે કરાવવું હોય તો બધું એને 4 કે 5 વાર કેવું પડે તો જ પેલો ઊભો થાય. અને બાપાનામાં એવી ધીરજ હોય નહીં. આ સમજજો, પેલો 2 વાર કે 3જી વાર હાથ જ ઉપડતો હોય એનો. દરેકના ગુણ છે, સમજો. અને એ પ્રકારે જે વર્તી શકે. અને એટલે ભગવાન બહુ સુંદર કે આ એક મેં વ્યવસ્થા કરી છે. સૃષ્ટમ એટલે કે આમે એક રચના કરી છે. ગુણ અને કર્મને આધારે મેં એક આ રચના કરી છે, જેને કારણે મનુષ્ય શું કરી શકે? આંતરિક રીતે એ ઉર્ધ્વીકરણ પર જઈ શકે. હંમેશા આપણે જોઈએ ને, મુશ્કેલી અહીંયા જ છે આપણે, કે આપણે આપણા પોતાના સ્વભાવને અનુરૂપ જો કર્મ નક્કી નહીં કરીશું, અને જે આપણો ગુણ નથી, આપણો સ્વભાવ નથી, એવા કર્મ જો આપણે કરતા રહીશું તો શું થશે? ઘણી વાર એવું થાય. આગળ દ્રષ્ટાંત તમને આપી જ ગઈ કે સ્વભાવ વૈશ્ય હોય અને પછી એને એમ કહે તું આ કર્મ કર, તો એને માટે શું થઈ જશે? આજકાલ જે મા બાપો કરી રહ્યા છે ને, આ તકલીફ છે. આ સમય એટલા માટે જ હવે એક નવી પ્રકારની પદ્ધતિ શરૂ, એને એપ્ટિટ્યુડ ટેસ્ટ કહેવામાં આવે. એપ્ટિટ્યુડ એટલે આપણો ગુણ કયો છે, આપણો સ્વભાવ, આપણી પ્રકૃતિ કઈ છે. આપણી પ્રકૃતિ, આપણા સ્વભાવને અનુરૂપ જો આપણને શિક્ષણ આપવામાં આવે, એને અનુરૂપ જો આપણી પાસે કર્મ કરાવવામાં આવે તો એ કર્મ શું થશે? ઘણી વાર આપણું ભણતર જે છે ને, એ ભણતર જ આપણો નાશ કરનાર બને છે. આ મોટા મોટા વૈજ્ઞાનિકો પણ આપણે જયારે જોઈએ, ન્યૂટન છે, આઇન્સ્ટાઈન છે, ન્યૂટનને પેલું રોજની ભણવામાં એને કોઈ રસ પડતો જ નહીં. જો આ સાંભળો, એને સ્કૂલે પણ મોકલે ને તો પેલો મમ્મી પપ્પાને તેમ જ થયું કે સ્કૂલે ગયો, એ સ્કૂલમાં હાજરી આપતો જ નહીં. એ પેલો જંગલમાં બેસી રહે, ઝરણા નીચે બેસી રહે, અને ત્યાં બેસીને જોયા કરે. કે એના મનમાં જે વિચારો હતા અલગ પ્રકારના. એને આ ભૌતિક શાસ્ત્રમાં એવી રુચિ હતી, બાળપણથી જ એને એવી રુચિ હતી. એટલે સતત એ પ્રકારના જ વિચારો એને આવે. એ પેલું બીજું કંઈક ભણાવે ને એને મજા નહીં પડે, એટલે રોજ માર ખાતા. જો સ્કૂલે ગયા નહીં એટલે શું થાય? તું સ્કૂલે કેમ નહીં ગયો? સ્કૂલે કેમ નહીં ગયો? જો વિચાર સમજવાનું કે જે સ્વભાવ છે આપણો શુદ્ર સ્વભાવ છે, તો શુદ્ર પ્રકારના કર્મ કરીશું તો આપણી ઉન્નતિ થઈ શકશે. એનો અર્થ શું થયો? છેવટે જે બનવાનું છે શું બનવાનું? શુદ્ર છે, પણ છેવટે એને પહોંચવાનું ક્યાં છે? બ્રાહ્મણ શુદ્ર જાત. એને છેવટે પહોંચવાનું ક્યાં છે? બ્રાહ્મણ શુદ્ર. પેલો વૈશ્ય છે, એને પણ છેવટે પહોંચવાનું ક્યાં છે? બ્રાહ્મણ વૈશ્ય. પેલો ક્ષત્રિય છે, એને પણ પહોંચવાનું ક્યાં છે? બ્રાહ્મણ ક્ષત્રિય. અને બ્રાહ્મણ છે, એને પણ શું બનવાનું છે? બ્રાહ્મણ. આમ ભગવાન અહીંયા કોઈ વિભાગ નથી કરતા, પણ આપણને એક સીડી બતાવે છે, એક પગથિયા બતાવે છે કે આપણું જીવન કઈ દિશામાં જવું જોઈએ. છેવટે આપણે સત્વ પ્રધાન બનવાનું જ છે, સાત્વિકતા આપણામાં આવવી જોઈએ. એટલે આગળ મેં કહ્યું એમ કે આગળના અધ્યાયોમાં ભગવાન આપણને દર્શાવશે સાત્વિક કર્મ કોને કહેવાય, સાત્વિક જ્ઞાન કોને કહેવાય, સાત્વિક દાન કોને કહેવાય, સાત્વિક કર્તા કોને કહેવાય. સાત્વિક જ્ઞાન જો આ સમજજો, તામસિક જ્ઞાન, સાત્વિક જ્ઞાન, આ બધા સાત્વિક આહાર બધા બતાવશે. પણ આપણે જે પકડવાનું છે કયું પકડવાનું છે? બધા પેલા સાત્વિક પકડવાના છે. જ્યાં સુધી આપણામાં આવતું નથી ત્યાં સુધી એ જ્ઞાન, એટલા માટે ત્યાં સાત્વિક જ્ઞાનની ચર્ચા બહુ સરસ છે. જે સર્વત્ર એક તત્વના દર્શન કરે છે એને સાત્વિક જ્ઞાન કહેવાય. જે સર્વત્ર ઊંધું જુએ છે, જે છે એ જોતો નથી, અને જે અનેકતાના દર્શન કરે છે એ રાજસિક છે. અને જે છે એ જોતો જ નથી, એને બદલે કઈ ભલતું જ જુએ છે, ઊંધું જ જુએ છે, એ કેવું છે? તો કે તામસિક જ્ઞાન છે. તો તમે કઈ જાતિના છો કે કયા કર્મના છો એના કરતા પણ મહત્વનું કયું છે? તમે ગુણ બ્રાહ્મણ બની શકો છો કે? આ વિચારી દો. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે અર્જુન, આ 4 વર્ણની વ્યવસ્થા મેં કરી છે. એટલે શંકરાચાર્યજી અહીંયા દર્શાવે છે
તચ્ચ ઇદમ ચાતુર્વર્ણ્યમ ને અન્યસુ, છેલ્લું વાક્ય, લોકેશુ અતઃ માનુષ લોકે ઇતિ વિશેષણમ. આ પ્રકારથી ભગવાન જ્યારે એમ કે છે કે આ મનુષ્ય લોકમાં મેં આ 4 પ્રકારના વર્ણની વ્યવસ્થા કરી છે, તો એ વ્યવસ્થા ક્યાં છે? માનુષે લોકે, મનુષ્ય લોકમાં છે. એનો અર્થ શું થાય? આ પ્રકારના વર્ણની વ્યવસ્થા અન્ય કોઈ સ્થાન કે અન્ય લોકમાં જોવા મળતી નથી. હંત તર્હિ ચાતુર્વર્ણ સર્ગાદેહ કર્મ કૃતત્વાત તત્ફલે યુજ્ય છે અતનત્વમ નિત્ય મુક્ત નિત્ય ઈશ્વર ઇતિ ઉચ્યતે. તો કે તો પછી તમે ઈશ્વર નથી. કેમ? આ તમે વિભાગ કરનારા છો. 4 વર્ણ તમે શું કર્યા? 4 વર્ણ તમે બનાવી દીધા. અરે 4 વર્ણ જ બનાવ્યા નહીં, 4 વર્ણને અનુરૂપ તમે તત્ફલે ને સંબંધિન, અને એનું ફળ પણ છે. જાઓ વિચાર. આ શંકરાચાર્ય બહુ સરસ કહે છે કે ભગવાન આ વર્ણની વ્યવસ્થા તમે કરી, એનો અર્થ શું થાય? કોઈને બ્રાહ્મણ બનાવ્યો ને કોઈને શૂદ્ર બનાવ્યો, તો આ બધાને માટે જવાબદાર કોણ છે? તમે જ છો. અને આ બધાને માટે જો તમે જવાબદાર છો, તત્ફલે ને યુજ્યસે, તો પછી તમારો આ બધાનો આવા પ્રકારનું વિભાજન કરવા માટેનું ફળ પણ ભોગવવા માટે તમારે ભગવાન તૈયાર રહેવું જ પડે. કેમ? કારણ કે આ સમાજમાં વિભાજન કોણે કરે? તમે કરે. વિચાર કે તમે જ કહો છો કર્તારમ, આ બધાને કરવા વાળો કોણ છે? હું છું. જો મોટે ઉપાડે ભગવાન તમે એમ કહેતા હોય કે આ બધા કરનાર તમે છો, તો એનું ફળ પણ ભોગવવું જ પડે તમારે. તત્ફલે કર્તૃત્વ તત્ફલે યુજ્યસે અતઃ ત્વમ ન નિત્ય મુક્ત નિત્ય ઈશ્વર. તો પછી તમે નિત્ય મુક્ત ઈશ્વર છો જ નહીં. કેમ? કારણ કે તમે આ કર્મ કર્યું અને તમને કર્મ ફળ મળવાનું છે, તો પછી તમે કોણ છો? નિત્ય મુક્ત છો જ નહીં. તમે કર્મ ફળથી શું થઈ જવાના? બંધાવાના. જો સમજો. અને તમે ઈશ્વર પણ નથી, કારણ કે તમે શું કરી રહ્યા છો? ઊંચ નીચ કરી રહ્યા છો, વિભાજન કરી રહ્યા છો. એનો અર્થ શું થયો? આપણા મનમાં પ્રશ્ન આવે કે ભગવાન તમે આ બધું ઊંચ નીચ કર્યું, તમે આ બધું કર્યું, તો ભગવાન તમે પક્ષપાતી થઈ ગયા, તમે ક્રૂર છો. કોઈને શૂદ્ર બનાવ્યો, કોઈને બ્રાહ્મણ બનાવ્યો. આ વિચારો. એટલે બધો આરોપ કોના પર જાય? શંકરાચાર્ય શું કે છે? આ બધો આરોપ કોના પર જવાનો? આ ભગવાન પર જવાનો. કેમ? તસ્ય કર્તારમ, આ બધાનો કર્તા હું છું. જો આ સમજ વિચાર. તો કે ભગવાન પક્ષપાતી છે, ભગવાન ક્રૂર છે, તો ભગવાન 4 વર્ણ બનાવે જ શું કામ? આ સમજવાનું. કોઈને શૂદ્ર બનાવે કે કોઈને બ્રાહ્મણ બનાવે, તો કે ભગવાને બ્રાહ્મણ બનાવ્યો? અહીંયા ભગવાન કઈ કહેતા નથી. આ સમજો. ભગવાન ત્યારે જુદા પ્રકારથી ઉત્તર આપે છે આનો. ભગવાન કહે છે મેં કોઈ પક્ષપાત કર્યો નથી. કેમ? જેવા તારા ગુણ છે એ પ્રકારે મેં તને વ્યવસ્થા આપી છે, તારી પ્રકૃતિને અનુરૂપ જ મેં આપ્યું છે. તો પછી મેં સગવડ કરી આપી કે અગવડ કરી આપી? જો વિચાર. તારા ગુણને અનુરૂપ જો મેં તને વ્યવસ્થા કરી આપી હોય તો એ શું કહેવાય? ઘરમાં એવું થાય, ઘરમાં 3-4 બાળકો હોય, તો 3-4 બાળકો હોય, પણ દરેક બાળકનો પોતાનો સ્વભાવ હોય, અને માતા પિતા શું કરતા હોય? એને અનુરૂપ જ એની સાથે કામ લે. તો બાળકોની સાથે શું મા બાપ પક્ષપાત કરે છે? જો વિચાર. ઘણી વાર એવું થાય. પેલા એક બાળકને એવું લાગે કે મમ્મી એને જ બધું પૂછ્યા કરે ને એને જ વાત કર્યા કરે, મમ્મી એની સાથે જ બહુ વાત. હવે આમે એ પેલો માંદો જ રહેતો હોય. જો આ સમજ. ઘરમાં જે બાળક માંદું રહેતું હોય, પછી એને શું કરવું પડે? એને માંદગીને લીધે, પેલો દવાના લીધે ખાતો નહીં હોય, એટલે મમ્મી એને શું કરવું પડે? પેલું બેસાડીને એને પ્રેમથી ખવડ. એટલે પેલો બીજો એને શું લાગે? જો મમ્મી કોઈ દિવસ મને ખવડાવતી નથી, મમ્મી કોઈ દિવસ મને વાલ કરતી નથી, મમ્મી કોઈ દિવસ મને ખોળામાં બેસાડતી નથી. એવું છે? મમ્મીને મન તો બધા સરખા જ છે, પણ એક પેલો જરા ઓછા એમાં છે, તો પછી એને શું કરવું પડે? એની કાળજી જરા વધારે લેવી પડે, એની સંભાળ લેવી પડે. જો વિચાર. ભગવાનને કોઈ પ્રિય પણ નથી. આગળ આ બધી ચર્ચા આવશે. ભગવાન કહે છે મને કોઈ પ્રિય પણ નથી, મને કોઈ અપ્રિય પણ નથી. મારા માટે બધા બાળકો એક સમાન જ છે, પણ જેનો જેવો ગુણ હોય એ પ્રકારે હું એને વ્યવસ્થા કરી આપું છું, જેથી એ આંતરિક રીતે ઉન્નતિ કરી શકે. જો વિચારો. અને છેવટે આપણું લક્ષ્ય તો પેલું ગુણ બ્રાહ્મણનું જ છે. જ્યાં સુધી ગુણ બ્રાહ્મણ નહીં બનીએ ત્યાં સુધી આ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ શક્ય નથી. ગુણ બ્રાહ્મણ બનવાનો આપણે પ્રયત્ન કરવાનો છે.
અને ગુણ બ્રાહ્મણ એટલે કોણ છે? શમઃ, દમઃ, તપઃ, બ્રહ્મચર્ય, મૌનમ. બધી ભગવાન જે ચર્ચા કરે છે આ દ્રષ્ટિથી જ ચર્ચા કરે છે કે આ બધા ગુણ આપણે કેળવીએ. અને આ બધા ગુણ જો વિચારો, ભગવાન ગીતામાં બ્રાહ્મણના જે કર્મ દર્શાવે છે, ખરેખર કર્મ છે જ નહીં, ગુણ છે. જો આ સમજો, શમઃ, દમઃ, તપઃ, બ્રહ્મચર્ય, તો આ બધા શું થયા? કર્મ છે, ગુણ થયા. જો વિચારો, શાસ્ત્ર અધ્યયન કરવું એ ગુણ છે. ભલે આપણને કર્મ લાગે કે હું શાસ્ત્ર અધ્યયન કરું છું, પણ શાસ્ત્ર અધ્યયન કરવું એ પણ શું છે? ગુણ છે, સ્વભાવ છે. એને એમાં આનંદ આવવો જોઈએ. જો વિચારીજો, શાસ્ત્ર અધ્યયન કરવું અને કરાવવું એ શું છે? એનો સ્વભાવ હોવો જોઈએ. એને શાસ્ત્ર અધ્યયનમાં આનંદ આવવો જોઈએ. તો ખરેખર જયારે બ્રાહ્મણના કર્મ ભગવાન દર્શાવે છે તો એ ખરેખર તમે જુઓ ને તો કર્મ નથી, પણ એ શું છે? એનો સ્વભાવ છે. જો તમને હકીકત કહું, આ યજ્ઞ કર્મ જે છે ને, આપણે તો એક વાર ચંડી હોમ કરાવતા હોઈએ, તો પેલો જે બ્રાહ્મણ છે એને તો શું કરવાનું હોય? દર અઠવાડિયે એક ચંડી હોમ કરવાનો હોય. એટલે બ્રાહ્મણોની દશા પેલી મમ્મી જેવી જ છે. પેલા એને રોજ ઉઠાડવાનું, રોજ 4 વાર કહેવાનું, રોજ 4 વાર કઈ ખવડાવવાનું, 4 વાર કહેવાનું, ત્યારે એ નાઈ જશે. એમાં બ્રાહ્મણોએ પણ શું કરવાનું હોય? સત્યનારાયણની કથામાં એવું જ છે. એ જ વાર્તા. જો આ સમજો, સવારે સત્યનારાયણની કથા કરી, પણ સાંજે સત્યનારાયણની કથા કરી. એને તો શું કરવાનું છે? એ જ મંત્ર ને એ જ શેરો ને એ જ કથા. આ વિચારી, ચંડી હોમ કરવાનો છે તો મંત્રો તમે કહો, પદ્ધતિ કહો, ક્રિયા કહો, વસ્તુ કહો, બધી શું છે? એનું એ જ છે. ખાલી પેલા યજમાન જ બદલાતા હોય, બાકી તો બધું એનું એ જ હોય. એ જ નવગ્રહ ને એ જ ગણપતિ દાદા ને એ જ ગણપતિ દાદાની સ્થાપના કરવાની ને એ શક્તિની સ્થાપના કર, બધું એક જ છે. જો વિચાર, છતાં પણ એને એ કરવામાં શું આવે છે? આનંદ આવે છે. જો વિચાર, કારણ કે એનો ગુણ છે. હું હકીકત તમને કહું, આપણે આ બ્રાહ્મણોને જોઈએ ને એટલે આપણે સ્વામીજી બહુ સરસ પૂજા કરે, પણ રોજ એની સાથે રહીએ તો પછી આપણને પણ શું થવા માંડે? આ હું રોજનું એકનું એક જ. જે વિચાર, કારણ કે એનો શું છે? સ્વભાવ છે. આ પૂજારી પણ જે પૂજા કરે એને માટે શું થાય? રોજ સવારે ઉઠવાનું, તૈયાર થવાનું, ને પછી ભગવાને સ્નાન કરાવવાનું, ભગવાને હાર પહેરાવવા, રોજ શું કરવાનું? પણ એને કરવામાં શું થાય છે? આનંદ આવે છે. સમજો, આમ એનો સ્વભાવ છે. ભગવાનની સેવા કરવી, ભગવાનની પૂજા કરવી, પાઠ કરવો, યજ્ઞ કરવો, આ એનો સ્વભાવ બની ગયો છે. એમ આપણો પણ એ સ્વભાવ બને. આ બ્રાહ્મણો તમે જુઓ ને, આશ્ચર્ય જ લાગે આપણને. એ ચંડી હોમ કરાવતા હોય, મહારુદ્ર, આ મહારુદ્ર કરાવે. જો આ સમજ, આપણે જે રુદ્રનો પાઠ કરીએ પછી પેલો લઘુ રુદ્ર આવે. લઘુ રુદ્ર એટલે 11 વાર કરવાનું, એને આવર્તન કહેવાય. એક રુદ્રીનું આહુતિ આપે ને રુદ્રી કહેવાય. લઘુ રુદ્રી એટલે શું છે? 11 વાર રુદ્રીનું આવર્તન થાય અને એ 11 રુદ્રી વખતે શું કરવાનું હોય? આહુતિ કરે. પછી પેલો મહારુદ્ર હોય. જાશે મહારુદ્ર એટલે 11 લઘુ રુદ્ર કરે એને મહારુદ્ર કહેવાય. એટલે 11 વાર રુદ્ર કરે ત્યારે એને એક કહેવાય. એટલે 11 ને 11 વાર કરે એટલે શું થાય? 121 વખત. જો અને એટલી આહુતિ આપવાની ને એટલા મંત્ર બોલવાના. પણ એ બધા મંત્રોનું એને શું કરવાનું છે? આવર્તન જ છે. પણ એ આવર્તન કરવામાં એને કંટાળો નહીં. આપણે તો બરોબર 2-3 વાર હનુમાન ચાલીસ કરે, 4થી વાર બગાસ આવવા જ માંડે. જો આવી રીતે. પણ એને આવર્તનમાં પણ શું થાય છે? આ સમજો, ગુણ બ્રાહ્મણ જે છે, ભગવાનની ભક્તિ કરવી, ભગવાનનો પાઠ કરવો, જપ કરવો. આ ઘણી વાર બ્રાહ્મણોને જપ કરવા બેસાડીએ આપણે, તો એ શું કરતો હોય? આપણે પેલી અડધી માળા નહીં કરીને કંટાળી જઈએ. પણ ધારો કે આપણે એમ કહીએ કે આપણો મંગળનો ગ્રહ નડે છે ને 40,000 જપ કરવાના છે, તો એ બ્રાહ્મણ આપણને શું કરે? કરી આપે. જો સમજો, જે ખરેખર પ્રમાણિક બ્રાહ્મણો છે એ લોકો શું કરશે? એ લોકો બેસીને કરે, નહીં કરે એવું નથી. એવાય બ્રાહ્મણો છે જે 1.25 લાખ જપે તમને કરી આપે. 11 બ્રાહ્મણોને તમે બેસાડી દો તો એ લોકો શું કરે? અઠવાડિયામાં તમને 1.25 લાખ જપ કરી દે. આ મૃત્યુ કોઈનું થયું તો આપણે ભાગવત બેસાડીએ તો એ લોકો શું કરે? બેસીને આખું ભાગવત વાંચી જાય. આ બ્રાહ્મણપણું આપણામાં આવવું જોઈએ. આ સમજો, શાસ્ત્ર અધ્યયન કરવું, શાસ્ત્ર અધ્યયન કરાવવું, ભગવાનનું પૂજા પાઠ કરવું, એ કરાવવું, આ બધામાં આપણને શું થવું જોઈએ? આ બ્રાહ્મણના જે કર્મ છે એ જ કર્મમાં આપણને પણ શું થવી જોઈએ? રુચિ થવી જોઈએ. કેમ? કારણ કે એ બ્રાહ્મણપણું આપણામાં આવશે તો પછી આ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ થઈ શકે.
તો કે ભગવાન ક્યાંય કોઈ જગ્યાએ પક્ષપાત કરતા નથી. જેનો જેવો ગુણ છે એને અનુરૂપ જ એને આપે છે. અને એટલે ભગવાન કરતા છે એમ આપણે ભલે કહીએ, પણ જો ભગવાનમાં ખરેખર કર્તૃત્વ છે ખરું? ભગવાન જો એમ કહેતા હોય કે તસ્ય કર્તારમ, આ ચાતુર્વર્ણ્યનો કર્તા હું છું એમ જયારે ભગવાન કહે છે, તો શું એ કર્તૃત્વ એનામાં છે ખરું? વિચાર, હું એટલે કહું, ભગવાન અહીંયા જે બોલી રહ્યા છે ને એ આપણે જો બોલીએ ને તો પછી આપણે બ્રહ્મજ્ઞાની થઈ જઈએ. સમજ, ભગવાન શું કે છે? તસ્ય કર્તારમ, આ બધાનો કર્તા હું જ છું. વિદ્ધિ અકર્તારમ, પણ તું મને જાણી લે હું અકર્તા છું. હું એટલે જ કહું ભગવદ્ ગીતા સમજવી અઘરી જ છે, કારણ કે ભગવાન ક્યારે ફેરવી તોડે ને ખબર જ નહીં પડે. વિચાર, ભગવાને બિલકુલ તરત જ વાક્યમાં શું કર્યું? વિચાર, તસ્ય કર્તારમ અપી મામ વિદ્ધિ અકર્તારમ, આ બધાનો કર્તા હું છું, પણ તું જાણી લે કે હું અકર્તા છું. ભગવાન તમે અત્યારે તું કીધું હું કરતા છું, અને હવે શું કે છે? અકર્તારમ. જો વિચાર, તો શું સમજવાનું? ભગવાન કરતા છે અકર્તા છે? ભગવાન તમે તો કહ્યું કે તમે આ કર્યું. હા મેં કર્યું. પેલું અગ્નિનું દ્રષ્ટાંત યાદ રાખવાનું. અગ્નિ તે મારી આંગળી દજાડી. હા મેં દજાડી. તે કેમ દજાડી? હું કોઈ દજાડતો નથી. પણ તે અત્યારે તું કીધું તે દજાડ્યું, તો હું તારી પાછળ દોડ્યો નથી, તું મારી પાસે આવ્યો. હું તારી આંગળી મારી પાસે લાવ્યો અને તું દજ્યો, અને દજાડવું એ મારો સ્વભાવ છે. જો આ સમજ. પણ હું તારી પાછળ દોડ્યો દજાડવા માટે. કોણે દજાડ્યું? અગ્નિએ દજાડ્યું. અગ્નિ દજાડે છે, એ કોઈ દજાડતો નથી. આ જગતને પ્રકાશિત કોણે કર્યું? સૂર્યએ કર્યું. સૂર્ય તું બધાને પ્રકાશિત કરે, હું કોઈને પ્રકાશિત કરતો જ નથી. ત્યાં સમજ, સૂર્યને કારણે, આ વાક્ય સાંભળજો, સૂર્યને કારણે સંપૂર્ણ જગત પ્રકાશિત થાય છે. પણ સંપૂર્ણ જગતને પ્રકાશિત કરવાનું કર્તૃત્વ સૂર્યમાં છે. સૂર્યનો સ્વભાવ જ પ્રકાશ છે, એટલે એના સાનિધ્યમાં સહજ રીતે બધી વસ્તુ શું થવાની? પ્રકાશિત થઈ જ જવાની. ઉષ્ણતા એ અગ્નિનો સ્વભાવ છે, અને એ અગ્નિનો સ્પર્શ થશે તો દહન ક્રિયા થશે, પણ દહન ક્રિયા કરવાનું કર્તૃત્વ અગ્નિમાં છે. દહન ક્રિયાનું કર્તૃત્વ અગ્નિમાં નથી, પણ દહન ક્રિયા થાય છે કોને કારણે? અગ્નિને કારણે દહન ક્રિયા થાય છે, અને છતાં પણ દહન ક્રિયાનું કર્તૃત્વ અગ્નિમાં નથી. આ ફરક દેખાવો જોઈએ. જો આ ફરક નહીં દેખાય તો ભગવાને જે કહ્યું ને એ તમને નહીં સમજાય. સંપૂર્ણ જગત પ્રકાશિત સૂર્યને કારણે જ થઈ રહ્યું છે, પણ સૂર્યમાં કર્તૃત્વ નથી. મેં બધાને પ્રકાશિત કર્યા. સૂર્ય ઢંઢેરો પીઠે છે, મેં આ કર્યું મેં આ કર્યું નહીં. એને શું કહેવાય? સ્વભાવ કહેવાય, સહજ કહેવાય. સહજ એટલે જન્મના સહજાયતે ઇતિ સહજ. દહન ક્રિયા એ અગ્નિનો સ્વભાવ છે. પ્રકાશિત કરવું એ સૂર્યનો સ્વભાવ છે. એ જ રીતે ભગવાન શું કે છે? તસ્ય કર્તારમ. કેમ? કારણ કે હું કોણ છું? હું ઈશ્વર છું. ઈશ્વર કોને કહેવાય? આપણે ઈશ્વરની વ્યાખ્યા કરી ગયા છે. ત્રીજા અધ્યાયમાં આપણે જોઈ ગયા. સૃષ્ટિ સ્થિતિ સંહાર કરતા કોને કહેવામાં આવે? ઈશ્વર. જેમાંથી સર્વ વસ્તુની ઉત્પત્તિ થઈ, જેને કારણે સર્વ વસ્તુનું અસ્તિત્વ છે, અને જેમાં સર્વનો લય થઈ જાય છે, એને શું કહેવામાં આવે? ઈશ્વર કહેવામાં આવે. તો સર્વનું સર્જન કરનાર, સર્વનું પાલન કરનાર અને સર્વનો સંહાર કરવું એ તો ઈશ્વરનો શું છે? સ્વભાવ છે, સ્વરૂપ છે. કર્તૃત્વ નથી, એનો સ્વભાવ છે. આ એક બરાબર સમજ. પણ વેદાંત શાસ્ત્ર એમ કે છે સૃષ્ટિ સ્થિતિ સંહાર કરતા ઈશ્વર તો છે જ, પણ વેદાંત બીજા પ્રકારથી પણ ઈશ્વરની આપણને ઓળખાણ કરાવે છે કે આ કર્મયોગ જેને આપણે કહીએ છીએ, કર્મયોગમાં ભગવાનની બીજી બે ઓળખાણ છે. એક ઓળખાણ છે કે ભગવાન કર્માધ્યક્ષ છે. ભગવાન કોણ છે? કર્માધ્યક્ષ છે. અને બીજી ઓળખાણ કઈ છે? ભગવાન કર્મફળ દાતા છે. ભગવાન કર્માધ્યક્ષ છે, એટલે કર્મમાં ઈશ્વર અર્પણ બુદ્ધિ હું કરી શકું. સમજ. ભગવાન કર્મફળ દાતા છે, તો કર્મફળમાં હું શું કરી શકું? પ્રસાદ બુદ્ધિ કરી શકું.
જ્યાં વિચાર તો શું ભગવાનમાં કર્મ ફળ આપવાનું કર્તૃત્વ છે? જ્યાં વિચાર ભગવાન કર્માધ્યક્ષ છે. આગળ બધી ચર્ચા આવશે. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. મારા અધ્યક્ષપણામાં જ આ પ્રકૃતિ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ કરે છે. 9મા અધ્યાયમાં ભગવાન કહે છે. પણ ભગવાન તમારા અધ્યક્ષતાથી જો આ થઈ રહ્યું છે, ત્યાં સાંભળજો બરાબર. જેવી રીતે યુદ્ધ જ્યારે કરવામાં આવે અને યુદ્ધમાં જ્યારે સૈન્ય હારી જાય, સેનાપતિ જ્યારે હારી જાય, તો એ હાર સેનાપતિની છે કે રાજાની છે? હાર્યું કોણ? બધા એવું કહે છે કે સેનાપતિ હારી ગયા. કોણ હારી ગયું? રાજા હારી ગયો. અને સેનાપતિને વિજય મેળવી લીધો તો સેનાપતિએ વિજય મેળવ્યો છે, પણ વિજય કોનો કહેવાશે? રાજાનો કહેવાશે. તો ભગવાન જેમ પેલો આ નકારાત્મક દ્રષ્ટાંત કહેવાય. જેમ પેલો સેનાપતિ હારે કે વિજય મેળવે એ હાર કે વિજય રાજાની કહેવાય. તો ભગવાન આ બધા કર્મ તમે કરી રહ્યા, તમારા અધ્યક્ષતાથી થઈ રહ્યા છે. તો પ્રકૃતિ આ બધા કર્મ કરે છે, તો પછી છેવટે આ બધા કર્મ મળવા કોને જોઈએ? ગીતામાં છે ને ક્યારેક બહુ સરળ વિષયો હોય, પણ ક્યારેક વિષય શું થઈ જાય છે? બહુ ગહન આવી જાય. આ વિષયની આ ગીતાની વિશેષતા છે. કેટલાક આ 4થો અધ્યાય આખો ગહન જ છે. જો અવતારવાદે આપણે જોયો બે ગહન જ છે. પરંપરા જોઈએ એ પણ ગહનતા જ છે. અવતારવાદ જોઈએ એ પણ ગહનતા છે. આ 4 વર્ણની ચર્ચા છે એ પણ શું છે? ગહન વિષય જ છે. અને હજી બાકી રહેશે ને એટલે હજી આ કર્તા ને અકર્તાની જે ચર્ચા ભગવાને અહીંયા જે કરી છે એને સ્પષ્ટતા પછી ભગવાન કરશે પાછળ. વિચાર તો કે ભગવાન તમે કર્મ અધ્યક્ષ છો, કર્મ ફળ દાતા છો, તો પછી કર્મ કરાવવાનું પણ તમારામાં શું છે? કર્તૃત્વ છે. કર્મ ફળ આપવાનું કર્તૃત્વ છે તમારામાં? નહીં. કેમ? એ સ્વભાવ છે. આ સમજ. ફક્ત 4 વર્ણ જ નહીં, ભલે ભગવાન એમ કે છે કે 4 વર્ણનો હું કરતા છું, પણ ખરેખર તો સંપૂર્ણ સૃષ્ટિનો કરતા હું છું. ફક્ત 4 વર્ણને શું કામ પકડ્યા? એટલું જ નહીં, સંપૂર્ણ સૃષ્ટિનો કરતા ભગવાન છે ને. સંપૂર્ણ સૃષ્ટિનો સંહાર કરતા પણ કોણ છે? ભગવાન જ છે. હું કીડીને મારી નાખું છું તો મને પાપ લાગતું હોય, તો આખા બ્રહ્માંડનો નાશ કરે તો ભગવાનને શું થવું જોઈએ? હું એટલે જ કહું, આપણે છે ને બધું અમસ્તું વિચાર વર્યા વગર જ બધું આમ ભગવાન સંહાર કરતા છે. એટલે પણ સંહાર કરતા છે એમ જો સ્વીકારે તો શું થઈ જાય? કીડી મારવાનું જો આટલું પાપ લાગતું હોય, સાપ મારવાનું જો આટલું પાપ લાગતું હોય, ભીષ્મ પિતામહે અજાણતા જ સાપને જાળીમાં નાખ્યો અને સાપ પેલા કાંટીને કાંટાવાળી જાળીમાં પડ્યો અને ભીષ્મ પિતામહે શું કરવું પડ્યું? મહિનાઓ સુધી બાણશૈયામાં પડ્યું. તો ભગવાન તમે તો આખા બ્રહ્માંડ નહીં, કોટી બ્રહ્માંડનો સંહાર કરનાર છે. તો ભગવાન તમારે શું કરવાનું? 4 વર્ણ તો બાજુએ મૂકો, સંપૂર્ણ સૃષ્ટિનો સંહાર કરનાર ભગવાન છે. તો પછી ભગવાનને પણ શું થઈ જવાનું? તત્ફલે અને યુજ્ય છે. તો ભગવાન આ બધા કર્મ ફળથી તમારો પણ શું થવાનું? સંયોગ થવાનો જ છે. કે થશે સંયોગ? વિચારી આ સમજવું. તસ્ય કર્તારમ અપિમામ વિદ્ધિ અકર્તારમ. પણ અર્જુન, તું મારા સ્વરૂપને જાણી લે. મારું સ્વરૂપ તો કેવું છે? કર્તૃત્વ મારું સ્વરૂપ નથી, કર્તાપણું મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ તો શું છે? અકર્તા છે. ઈશ્વર તરીકે આ બધું કરવા વાળો હું છું, પણ મારા સ્વરૂપથી તો હું કોણ છું? હું એ સચ્ચિદાનંદ બ્રહ્મ છું, જે કઈ કરતો જ નથી. આગળ આપણે બધી ચર્ચા કરી ગયા કે ઈશ્વર જે છે એ ઈશ્વરનું પણ સ્વરૂપ તો શું છે? સમુદ્ર. એમ જયારે આપણે કહીએ છીએ તો સમુદ્ર કોણ છે? જેમાં અનેક તરંગો ઉત્પન્ન થાય છે, અનેક તરંગો રહે છે અને અનેક તરંગો નાશ પામે છે. એને સમુદ્ર કહેવાય. પણ સમુદ્રનું સ્વરૂપ શું છે? જળ એ સમુદ્રનું સ્વરૂપ છે. એ જ રીતે પરમાત્મા તો કોણ છે? સચ્ચિદાનંદ બ્રહ્મ એ ભગવાનનું સ્વરૂપ છે. અને સચ્ચિદાનંદ બ્રહ્મની દ્રષ્ટિએ ભગવાનને જોઈએ તો ભગવાન કોણ છે? અકર્તારમ અવ્યયમ. તો કે ભગવાન તમે અકર્તા કેવી રીતે છો? અવ્યયમ. જો આ વિચાર અવ્યયમ. એટલા માટે આ ભગવાન એને હેતુ વિશેષણ કહેવાય. શાસ્ત્રમાં જયારે એક વિશેષણ જયારે આપવામાં આવે તો એ વિશેષણની પાછળ કોઈ કારણ રહેલું હોય. ભગવાન તમે એમ કહો છો કે હું કરતા હોવા છતાં પણ અકર્તા છું. કેમ? અવ્યયમ. હું કોણ છું?
આ બધું હું કરવા છતાં પણ હું કરતો નથી, કારણ કે હું અવ્યય છું, નિર્વિકારી છું. કોઈ પ્રકારનું પરિવર્તન મારામાં આવી શકે એમ છે જ નહીં. એટલે શંકરાચાર્યજી કહે છે યદ્યપિ માયા સંવ્યવહારેણ તસ્ય કર્મણઃ કર્તાનોપી સંતમ. માયા વ્યવહારની દ્રષ્ટિએ વિચારીએ, આ જગતની દ્રષ્ટિએ વિચારીએ તો આ બધાનો કર્તા હું છું ખરો પરમાર્થતઃ. પણ મારું સ્વરૂપ શું છે? હું પરમાર્થતઃ કોણ છું? મારું વાસ્તવિક સ્વરૂપ શું છે? અકર્તારમ અતઃ એવમ અવ્યયમ અસંસારિણમ. કોઈ પ્રકારનો વ્યય, કોઈ પ્રકારનો ક્ષય, કોઈ પ્રકારનું પરિવર્તન, કોઈ પ્રકારનો વિકાર મારામાં અર્જુન આવતો જ નથી. જો વિચાર, હું કોણ છું? નિર્વિકારી ચૈતન્ય આત્મા હું છું. આમ વ્યવહારિક દ્રષ્ટિએ ભલે ભગવાન કરતા દેખાતા હોય, પણ સ્વરૂપથી પરમાર્થતઃ ભગવાન કેવા છે? અવ્યયમ. અવ્યય એટલે કે નિર્વિકારી છે, કોઈ પ્રકારનું પરિવર્તન ભગવાનમાં છે જ નહીં. જો સમજો, કરતા એમ કહીએ એટલે વ્યય છે ત્યાં સમજો. કેમ? કારણ કે બોલવાનું કર્મ કરનાર, ચાલવાનું કર્મ કરનાર, આ બધા કર્મ કરનાર શું છે? એક જ છે. કરતા એમ કહીએ એટલે ત્યાં શું આવી જવાનું? પરિવર્તન, વિકાર આવવાનું જ છે. બોલવાનું જે કર્મ કરનાર જે કરતા છે અને ભોજન કરનારો જે કરતા છે, બંને એક જ છે. એમાં શું આવે? પરિવર્તન આવે છે. જો સમજ. એ જ રીતે ભોગતા પણ કેવો છે? વિકારી છે. કેરી ખાવા વાળો જે ભોગતા જે છે અને આઈસ્ક્રીમ ખાવા વાળો જે ભોગતા છે, બંને એક જ છે. એમાં પણ શું આવે છે? પરિવર્તન આવે છે. આમ કર્તૃત્વ ભોક્તૃત્વ જે છે એમાં પરિવર્તન છે, એમાં બદલાવ છે, વ્યય છે, ક્ષય છે. પણ ભગવાન શું કે છે? પરમાર્થતઃ. પરમાર્થતઃ એટલે કે વાસ્તવિક રીતે મારું સાચું યથાર્થ મારું સ્વરૂપ જો અર્જુન તું જોવા જશે તો હું અકર્તા છું અને હું કોણ છું? અવ્યય છું. આમ ભગવાન કે છે કે સંપૂર્ણ માનવ જગત જે છે એ સંપૂર્ણ માનવ જગતને ઉન્નતિ માટે મેં સામાન્ય ધર્મ તો આપ્યા જ છે, સાથે સાથે આ વિશેષ ધર્મની પણ મેં રચના કરી છે, જેને કારણે એ મોક્ષ પ્રાપ્તિ કરી શકે. જો આ સમજો, વિશેષ ધર્મનું પ્રયોજન માત્ર ને માત્ર શું છે? મોક્ષ છે. અને એટલા માટે જે સમાજમાં મોક્ષની પ્રધાનતા નથી, ત્યાં પછી આ વર્ણ અને આશ્રમને કોઈ મહત્વ રહેતું નથી. આ સમજો, મોક્ષની પ્રધાનતા છે તો જ આ વર્ણાશ્રમ ધર્મ કામના છે. ફક્ત મારે ધનનું જ ઉપાર્જન કરવું છે એટલે કે અર્થ છે, અને મારે ભોગ કરવો છે એટલે કે કામ છે. અર્થ અને કામની જ્યાં પ્રધાનતા છે ત્યાં વર્ણાશ્રમ ધર્મની કોઈ આવશ્યકતા રહેતી જ નથી. એટલા માટે અત્યારે ધર્મ અને અર્થ અને કામની એટલી બધી વિશેષતા છે, અર્થ અને કામનું એટલું પ્રાધાન્ય છે કે આ જાતિ જેને કહીએ કે વર્ણ જેને કહીએ કે આશ્રમ જેને કહીએ એ બધું શું થઈ ગયું? વ્યર્થ દેખાઈ રહ્યું છે. જો આ સમજ. પણ જે સમાજમાં મોક્ષની પ્રધાનતા છે, પરમાત્માની પ્રાપ્તિ કરવાની છે, એ સમાજમાં આ વર્ણાશ્રમ ધર્મ કેવો છે? આશીર્વાદ સ્વરૂપ છે, અનુકૂળ છે. આ વર્ણ ધર્મની ભગવાને અહીંયા ચર્ચા કરી. આ વિશેષ ધર્મ એને કહેવામાં. પણ બીજા પણ વિશેષ ધર્મ છે જેને આશ્રમ ધર્મ કહેવામાં આવે, સ્ત્રી ધર્મ કહેવામાં આવે, કુળ ધર્મ કહેવામાં આવે. આવતીકાલે આપણે એ વિશેષ ધર્મ, અહીંયા ભગવાને એક વિશેષ ધર્મની ચર્ચા કરી, વર્ણ ધર્મની. પણ બાકીના પણ જે વિશેષ ધર્મ છે એની ચર્ચા આપણે આવતીકાલે અવશ્ય કરીશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तु સુખિનઃ, સર્વે સन्तु નિરામયા.
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ